હેલો, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં જશો તો આજે હે ને સવારમાં ભેજવાળું વાતાવરણ હતું એટલે મારે બનાવવાનો હતો ઉકાળો. એટલે પછી મેં ઉકાળામાં તુલસીના પાન ને આદુનો રસ ને બધું નાખી અને ઉકાળો બનાવ્યો, પણ મને ભાવતો ન હતો તો પણ મારે ઉકાળો પીવો પડ્યો. અને સાથે સાથે પરેશે પણ પીધો અને મેં ઉકાળો પી અને બરાબર જઈને જોયું ને ફળિયામાં તો હે ને ઝીણો ઝીણો વરસાદ આવતો હતો. તો પછી આપણે તો વરસાદી માહોલ સાથે ઘૂમવા લાગ્યા. અને જુઓ, આ બધા હે ને અમારા ફળિયામાં નાના મોટા વૃક્ષો છે. અને આજે મારે બનાવવાના હતા મગ ભાત. એટલે પછી મેં હે ને મગને એક વાટકામાં કાઢી લીધા છે અને પછી મગને સરસ ચોખ્ખા પાણીએ ધોઈ અને 4-5 સીટી થવા માટે ગેસ ઉપર મૂકી દીધા છે. અને પછી મારા સાથે સાથે ભાત પણ બનાવવાના હતા. તો પછી કેનમાં ચોખા હતા તો પછી તે વાટકામાં થોડા કાઢી લીધા છે. અને પછી સાથે સાથે મારે ભૂંગળા પણ તરવાના હતા. અને મગ અને ભાત હોય તો સાથે સાથે ભૂંગળા તો હોય જ. પછી એને મેં ધીમે ધીમે ભૂંગળા તરવાનું ચાલુ કરી દીધું છે. અને ભૂંગળા તરાઈ ગયા એટલે આપણે તો ચાખવા જ પડે, તેમાં તો હાલે જ નહીં. તો પછી મેં તેમાંથી થોડાક ભૂંગળા ખાધા અને પછી ભૂંગળા હવાય નહીં તે માટે તેને ઝબલામાં ભરી દીધા છે. અને પછી મેં તો રોટલી કરવાનું કામ ચાલુ કરી દીધું છે. અને જો હવે બધું જમવાનું તૈયાર થઈ ગયું છે. તમારો વ્લોગ પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરતાં ભૂલતા નહીં. બાય બાય.